બહાર લખેલું છે ઓફી, કેમ કે સી તો દેખાતો નથી. લીલી પત્તીઓની પાછળ તે કદાચ છુપાઈ ગયો છે, પણ ખબર નહીં, કદાચ એવું લખેલું હોય કે હુક્કા વિથ કોફી, એટલે પણ તે ઢંકાયેલો હોય. ઈશ્વર જાણે શું લખ્યું છે શું નહીં. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નિકોટીન યુક્ત હુક્કા બાર ધમધમી રહ્યું હતું. મહમદપુરા રોડ ફાલ્કન મોટર્સની ગલીમાં શ્રીરામ મોટર્સની બાજુમાં આવેલ બ્રુ રોસ્ટ કેફેમાં રાત્રિ દરમિયાન પોલીસે દરોડા પાડીને નશાનો કારોબાર કરતા હુક્કા બાર સામે કાર્યવાહી કરી છે. અહીં નિકોટીન યુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા ભરીને ગ્રાહકોને પીરસવામાં આવી રહ્યા હતા. આ મહેફિલ દરમિયાન પોલીસ ત્રાટકી અને હુક્કા બારના ફ્લેવરના 41 પેકેટ, 30 હુક્કા, 35 હુક્કાની પાઇપ, 252 નંગ ફિલ્ટર અને રોકડા ₹2250, આમ કુલ 47,208 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ગાંધીનગરનો દિવ્ય રાજસિંહ અને અબ્દુલ નામનો વ્યક્તિ આ કેફેનું સંચાલન કરી રહ્યો હતો, જ્યારે મેનેજર તરીકે સરખેજ વિસ્તારનો કોઈ આમિર નામનો શખ્સ છે.